કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું 60 ઓકા કરતી કંથને સાદરે, હઠીલા રાણા શા સારું ઉન્માદ રે. હું તો લાગુ તમારે પાય, આવી બેસો માળિયા માય. હું તો બાણને કરું પ્રણામ, કાલાવાલાનું કામ. એ તો બળિયા સાથે બાત, તે તો જોઈને ભરીએ નાથ. એ તો તરવું સાગરની બળે પામે નપતીર. મને થાય છે માઠા શુકન, મારું ફરકે છે જમણું લોચન. મારો મોતીનો તૂટ્યો હાર, ડાબે નેત્રે વહે જળધાર. દિશે ગગને ઝાંખો ભાણ, દિશે નગરી ઉજ્જળ રાણ. રૂવે વાયસ ગાય ને શ્વાન, એવા શુકન માઠા થાય. વૃત્તિ દેખું ધરણ, એ તો સાગરે શોણિત વરણ. આવ્યા અગણિત અસવાર, માહોમાય થાય છે હાહાકાર. ઓ દુંદુભી વાગ્યો થાય, એ તો સૈન્ય તંપર ધાય. ઓ આવ્યું દળવા દળ, જળકે ભાલાના ફળ. પાખર બખ્તર પહેર્યો, દૈત્ય ભરાવ્યા આવા કોપ. આ વાજે ઘૂઘરમાળ, અશ્વ દેતા આવે ફાટ. એ તો શુરવીર મહાકાળ, હવે થાશે કયા હાલ. નાથ જુઓ વિચારી મન, જુદ રેવા દો રાજન. જો લોપો મારી વાત, તમને માત પિતાની આણ. આવ્યો બાણ તે પ્રલયકાળ, મેઘાડંબર છત્ર વિશાળ. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રહે. કડવું 61 આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ખેરી. કાનકુંવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહેશું નિપટશે ઈચ્છા પરમેશ્વરની. રિપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ. વેરી વાયરા કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો ઘાત. વીટો 14 સૌ મળીને પૂછો એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે છે અતિ ઘણો, સૈન્યા બિહામણી. પવન વેગી પખર્યા, તે રહ્યા હણહણી. આ દળ વાદળ કેમ સહેશે, ઓ સ્વામી સુકુમળ. અરે દેવ, હવે શું થશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરણું ચડી ગયું લેશ. આ જોધા પીવને મારશે દેવડા, અડભગ તમારો એકલો. તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ. આ ચાવશે પુત્રને, લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ તમે પનોતા મોરારી. સંભાળ સર્વની લીજે નવમુખીએ વિસારી. અમને તો પણ આશા છે તમારી, અમે તમારા છોરું. લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી, પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની, ભરથાર છે રિપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખે મૂછો મોટી. એવા અસુર આવી મળ્યા એક શંખ સપ્તકોટી. વાદળ દળ સેના ઉલટી, મધ્ય આણો અનિરુદ્ધ. વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મત. ધનુષ્ય ચડાવ્યા 500, બહુ ચડાવ્યા બાણ. ગાય ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગ અભ્રક એમ વીટ્યો, જેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સુંડ સરખા શોભે છે ભુજ. સરાસન સરખી ભ્રુકુટી, નત્ર બે અંગબુજ. તૃણ માત્ર વળતો નથી બાણના જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષુરૂપે શોભાવે. ભુજભાલાને કેશરૂપનું જેમ વૃક્ષ. આ સમયે કોવાડાને અથવા દ્રષ્ટે, ભોંગળ રે કરધારી. અરે ટાળા રીપુ સંસારના, ઉતારો એનો ભાર. શિવનું બાણનું બળ છે, માહે સર્વનો સાથ. પેટાળમાં પૂર્વજ વસે, પિંડ લેવા કાઢે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘેડીને ઘોડ્યા કર. અથવા કોઈ પંખી દીખે તો વખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, આ શું બોલે બાળ. કૌભાંડ સાંભળો એ, તમને દે છે ગાળ. બળીસુત અંતર બળ્યો, લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે, નીકર વિધિએ દઉં કન્યાદાન. સુભરાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે. નફટ લંપટ નથી લાજતો, વીટ્યો હણવા સર્વે. કુલ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી જ. અમથ્યો આવી ચડ્યો, કોઈ કારણ સરખું ભાસે. સાચું કહે, જેમ શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યું, કોણ માત તાતનું નામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારી નામ છે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધીશ, નાખીશ સાગર મધ્ય.
બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાગે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાકે? પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરને યુદ્ધ કરવાને દળમાં દુંદુભી કીધું. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાનો નવ માય શૂર, ચડી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતૂર, મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કોવાડે કેળે. આવ્યા એટલા ધરણી ઢળ્યા, એમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધને શાન, પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોંગળ આવશે, જાણું છે જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ? મેલો તો થાય કલ્યાણ, આ ફેરીના એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે 2 હાથ જોડ્યા, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. લાતું ગળદા પાટું પડે, દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, લાતો ગળદા પાટું પડે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવેને માળિયામાં. કડવું 63. મધુરે સાદે રહે ઓખા રૂવે માળીએ, બાય મારા પીઉને લઈ જાય, મારા થકી ન કમાય. હમણાં કોઈ કહેશે રે પીઉજીને માર્યા, બાય મારા પેલા ભવના પાપ, બાય મારો આવડો શો સંતાપ. શે નરથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે પડજો સગા બાપને માથે. હારે મારા કંથની કોમળકાય, એવા મારતે કેમ ખમાય? ઓ પેલા દુષ્ટને ના મળે દંડા, રેંડા પણ આવ્યું રે બાળપણના વેશમાં રહે. કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વળવે બળી પાતાળે ચાંપ્યો, એવા છે એના કામ. વગર વિચારે મારશો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રાખે એને મળતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણશે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલા કારોગ્રહમાં હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા મોટી કીધી છે વાત. પછી વ્રજકોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો કર્યો ફરતો અગન. ઉઠે જળની ખાયો ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરી વીંટ્યા બહુ સર્પ, કામે કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખે આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણ બંનેને બાંધ્યા, ચૌટામાં ચોટ જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખાછાની મંદિરે મોકલી રાખ્યો કુળનો ભાર. લક્ષણવંતો હીડે લહેકતો બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ ઉઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ ચૂંટ્યો તે પાઘડી, આવ્યો પાઘ પ્રમાણ. ચોર તે મોર જ માર્યો, તેના લોક કરે વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે બહુ ભરથાર. સ્વામી શું સુખ પામશે, એને લીધો અમૃતસાર. કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે એવી માયાજાળ. તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અનઉમંગ. બાંધે જુએ છે આપણા ભણી, એની છે એવી ટેવ. 4 માસ આશા પૂછી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યું ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યારે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાં રહ્યો. કડવું 66. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાત. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં એરી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસ. એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસ. બાણામતી બાણાસુરની રાણી, ચપભરે ચક્ષુજી. પુત્રી જમાય ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે નીર.
અનિરુદ્ધ આપબળે કરી ઓખાને દે છે ધીર. આદરું તો અસુરદળને ત્રેવડું તૃણ માત્ર, શોભા રાખવા સસુરની હું તો બંધાયું છે ગોત્ર. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથ. શું કરું સ્વસુર પક્ષમાં રાખવું છે સુખ. આકાશ અવની એક થશે એવો નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસુરો થશે અંધજી. સહાય થશે સાંભળ્યો સબળો, સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરી રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું સાંભળો રાજન. પછી ભવાનીનું સ્મરણ કરી બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારિણી આવી કરજે સહાયજી. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળે ચાપ્યો રક્તબીજ રણે રોળ્યા, શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડમુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુકૈટભ માર્યા, અનેક રૂપ દે ધર્યા અંબા સુરીનર મુનિવર પાર ઉતાર્યા. હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકુટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજ દક્ષિણમાં. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. આવી રીતે સ્મરણ કીધું તો તક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કયું ન જાય, સરપ કેરા ઝેરથી મારી બળે છે ઘણી કાળે. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયામાં બાળકને પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગ્રમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરિણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે છે અતિ ઘણું બોલી ન શકે વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું બોલ મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન શું, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં હું. ઉંડળમાં તે આભ ગાલ્યું અંતરમાં શે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે ભૂલે અંતર શે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન. અનિરુદ્ધની આજ્ઞા લઈને થયા ઋષિ અંતર ધ્યાન. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.